નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નિમિત્તે વોર્ડ નંબર 8માં ગોરવા દશામાં 4 રસ્તા સરોજ પ્લાઝા પાસે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। જનતા પાર્ટી વડોદરા મહાનગર જ્યારે ચૂંટણીના પડઘમ જ્યારે વડોદરા મહાનગરપાલિકાના વાગ્યા હોય ત્યારે તમામ 1919 વોર્ડની અંદર ચૂંટણીનું સુપેરે સંચાલન થાય અને જન જન સુધી વિકાસની વાત પહોંચે એ માટે આજે કાર્યાલયનું વોર્ડ નંબર 8ના કાર્યાલયનું ઉદ્ઘાટન વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા અને તમામ સંગઠનની ટીમ સાથે મળી, કાર્યકર્તાઓ સાથે મળી અને આ ઉદ્ઘાટન કાર્યાલયનું કરવામાં આવ્યું છે। અમારા લોકપ્રિય પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજીના જે નિર્ધાર છે કે મોદી સાહેબના નેતૃત્વ અને પ્રેરણાથી ગુજરાતની અંદર આ ચૂંટણીની અંદર 50,000 કરતાં વધારે બૂથને જ્યારે જીતવાનો એક લક્ષ્યાંક રાખ્યો હોય ત્યારે હું માનું છું કે આ કાર્યાલયના માધ્યમથી વોર્ડ નંબર 8ના 4 કમળ એ 16 કળાએ ખીલી અને મોદી સાહેબને સમર્પિત કરવાના છે અને કાર્યકર્તાઓ જન જન સુધી વિકાસની વાતને લઈને પહોંચવાના છે। ની તારીખો જાહેર થઈ છે ત્યારથી જ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ વાતાવરણ આખા મહાનગરમાં જોવામાં આવી રહ્યું છે। અમે લક્ષ્યાંક પણ લીધો હતો કે જેવી ચૂંટણી તારીખ ડિક્લેર થાય એના 2-3 દિવસની અંદર વડોદરા મહાનગરમાં આવેલા તમામે તમામ 19 વોર્ડનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થાય અને અમારો સંકલ્પ આજે પૂર્ણ થયો છે। ગઈકાલે 14 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયા, બાકી રહેતા વોર્ડોમાં આજે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। આ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। વોર્ડ નંબર 8માં કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે અને આ ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન સાથે અમે સૌ લક્ષ્યાંક લઈને પુનઃ આ 4 સીટો પર કમળ ખીલે અને આપણે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરીશું। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.